સૌથી પહેલા વાત કરવી છે વરસાદ રોકાયા પછી પણ તારાજી એમની એમ છે, હાલાકી એમની એમ છે, મુશ્કેલીઓ એમની એમ છે ને જો સૌથી વધારે પ્રભાવિત હોય તો એ છે ઘેડ પંથક. પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઘેડ પંથક આવેલો છે અને આસપાસના પોણા સૌરાષ્ટ્રનું પાણી ઘેડ પંથકમાં આવે છે. 4 મહિના સુધી ઘેડ પાણીમાં ડૂબેલું રહે છે, ના ખેતી થઈ શકે ના બીજું કંઈ. ખેડૂતોની હાલત સૌથી કફોડી બને છે. ત્યારે કૃષિમંત્રી પહોંચ્યા હતા, રાઘવજી પટેલ જ્યારે પહોંચ્યા અને પંથકની મુલાકાત લીધી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે સરકાર એમની સાથે છે, બનતી મદદ કરવામાં આવશે. બીજી બાજુ કિસાન કોંગ્રેસે આ મદદને લોલીપોપ ગણાવીને પાલ આંબલિયાએ આકરા પ્રહાર કર્યા સરકાર પર. અતિવૃષ્ટિના કારણે જે કંઈ નુકસાની થઈ હોય તે જાત પરીક્ષા કરવા માટે જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને અધિકારીશ્રીઓ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સ્થાનિક ધારાસભ્યો અને બધા આગેવાનો સાથે અમે આજે લોકોને મળી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાના છીએ. અને ભાગરૂપે અહીં પ્રશ્ન લોકો અહીંયા મળ્યા છે આગળના ગામોમાં અને જઈ આ પ્રશ્નો જાણી વહેલી તકે લોકોને આમાં કઈ રીતે થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી તાત્કાલિક હાથ કરવાના છીએ. એટલે કૃષિ મંત્રી શ્રી આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા લોલીપોપથી થાકી ગયા છે. 29 તારીખે સોમવારે સવારે 10:30 વાગે જુનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના છે. એટલે અત્યારે સહાય પર રાજનીતિ થઈ રહી છે, પણ મુખ્ય ચર્ચા એ થવી જોઈએ કે ઘેડને કેવી રીતે બચાવી શકાય, કારણ કે આઝાદીને પોણી સદી વીતી ગઈ છે પણ ઘેડની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી લાવી શકાયું. આધુનિક ટેકનોલોજી છે, માન્યું કે કુદરતી રીતે રકાબી જેવો આકાર છે, પોણા સૌરાષ્ટ્રનું પાણી આવે છે, પણ ક્યાંક બંધ ઊંચા કરીને આનો સમસ્યાનું નિરાકરણ લાવી શકાય, અથવા તો રિવર લિંક પણ સરકાર કરી શકે છે. જો નર્મદાનું પાણી સાબરમતી નદીમાં આવી શકતું હોય તો મધુવંતી અને ઓજત નદી જે ઘેડમાં વિનાશ વેરે છે એના પાણી પણ તો ડાયવર્ટ કરી શકાય છે. જો નર્મદાથી 150 માળ ઊંચે કચ્છ સુધી પાણી પહોંચી શકતું હોય તો ઘેડના પાણીનો નિકાલ પણ થઈ શકે છે. સરકાર અને તંત્ર ધારે તો કરી શકે છે. આધુનિક ટેકનોલોજીનું યુગ છે, બસ ધારે ત્યારે થાય એની રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ વડોદરાની હાલત પણ કફોડી છે, કારણ કે વડોદરાની કેટલીય સોસાયટીઓ એવી છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે અને પાણી ઓસર્યા છે, ત્યાં નુકસાનીના ઉજરડા દેખાઈ રહ્યા છે. લોકોના ઘર વખરી બરબાદ થઈ ગયા છે, વેપાર ધંધા બરબાદ થઈ ગયા છે. ખુદ સાંસદ પહોંચ્યા હતા અને સાંસદ હેમાંગ જોશીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીને પણ તેમણે પત્ર લખ્યો છે અને સહાય જાહેર કરવાની માંગ કરી છે. જે આ એક જે પ્રકારે 22 તારીખે એક સાથે આટલો બધો વરસાદ આવ્યો એને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું, લો લાઇંગ એરિયામાં ઘણા લોકોનું આપણે સ્થળાંતર કરવું પડ્યું છે અને ઘણી બધી એમના માલ મિલકતને નુકસાન પણ થયેલું છે. ત્યારે આ બાબતે ગઈકાલે પણ માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મારે મળવાનું થયું રૂબરૂ, અને એ પણ સતત વડોદરાના પલના અપડેટ છે તેઓ મેળવી રહ્યા હતા. માનનીય આપણા મુખ્ય દંડકશ્રી, આપણા પ્રભારી મંત્રીશ્રી અને કોર્પોરેશનની સમગ્ર ટીમ સાથે કલેક્ટર સાથે મળી અને તેઓને પણ બધા ઇનપુટ્સ મળી રહ્યા હતા. તો એમણે પણ એ બાબતે પોઝિટિવ અભિગમ દાખવ્યો છે કે જે કોઈ નાના મોટા નુકસાન થયા હોય એનો યોગ્ય સક્ષમ અધિકારી દ્વારા સર્વે થાય અને સર્વેને લઈને યોગ્ય સહાય આપવામાં આવે એ બાબતે એક પત્ર લખવામાં આવ્યો. સાંસદ સંવેદનશીલ છે, પત્ર લખવાની વાત કરી રહ્યા છે, પણ નુકસાનીની સહાય મળશે કે કેમ એ સવાલ છે. કારણ કે જ્યારે ખેડૂતોને પૂછો ત્યારે ખેડૂતો કહે છે કેવી સહાય મળે છે અને કેટલી સહાય મળે છે અને કેવી રીતે SDRF ને એ બધા નિયમો લાગુ કરી અને માત્ર ઠાલા વચનો સિવાય બીજું કશું જ નથી મળતું. પણ વડોદરાની હાલત ખરેખર ખરાબ છે ને એમાં પણ દક્ષિણ વડોદરામાં 4 દિવસ થયા છે વરસાદ રોકાયાને, હજી પણ પાણી નથી ઓસર્યા. હાલત એ છે કે સાંસદ અને કોર્પોરેટરે જ્યારે જવું પડ્યું તો ખુદ એમણે ટ્રેક્ટરમાં બેસીને જવું પડ્યું હતું. શહેરની પ્રથમ રેસિડેન્સીની અંદર પ્રથમ વરસાદ જ તરબતોડ કરી નાખતા સાંસદ શ્રી આજે મુલાકાત માટે આવ્યા છે. ખાસ કરીને કાઉન્સિલરની રજૂઆતને પગલે સાંસદ હેમાંગભાઈ જોશી અત્યારે મુલાકાત માટે આવ્યા. સંસદ સત્ર છોડીને જે વડોદરાની પરિસ્થિતિનો કેસ મેળવવા માટે આવેલા છે. વાત કરીશું સાંસદ સાથે. શું કહેશો સાંસદ શ્રી, કઈ રીતની પરિસ્થિતિ અત્યારે જોઈએ છે અને આનું નિરાકરણ શું આવી શકે છે? આ જે પ્રથમ રેસિડેન્સી આ વિસ્તારની જે આખી પરિસ્થિતિ છે એમાં જે પ્રકારે પ્રાથમિક ચર્ચા મેં કરી છે, મને એવું જાણવા મળ્યું છે કે પહેલા એવું હતું કે અહીંથી જે પણ પાણીનો નિકાલ હાઈવે થ્રુ થઈ જતો હતો, પરંતુ હવે હાઈવેથી આ બાજુ પાણી આપણને બેક આવે છે. અને આ જે વિસ્તારની અંદર આ એવું નથી કે આ પહેલી વારનો પ્રશ્ન છે, આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે, પરંતુ એનો ઉકેલ આવી શક્યો નથી. એટલે એને લઈને 2-3 જે મુદ્દાઓ છે, એક તો રૂપારેલ કાંસનું પાણીનું આઉટપુટ વધારવાનો જે મુદ્દો છે, અત્યારે એના કેપેસિટી અથવા એનું જે ઓપ્ટિમમ
પોટેન્શિયલ છે એના કરતાં 25% જ પાણીનું આઉટપુટ એ કરી શકે છે. એટલે એમાં કશું આપણે કામગીરી કરી શકાય કે નહીં એ બાબતે કોર્પોરેશન સાથે ચર્ચા ચાલી રહી છે. અને બીજું કે વરસાદી કાંસના જે મુદ્દા છે એને લઈને પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે તો એને લઈને પણ કોર્પોરેશન સાથે યોગ્ય ચર્ચા કરી એનો નિવેડો ફૂલ ટાઈમ આવે, લોંગ ટર્મ ફરીથી આવું કશું ના થાય એ બાબતે ચર્ચા કરવામાં આવશે. મને લાગે છે કે આ જે વરસાદી પાણીના ભરાવનો જે મુદ્દો છે એને લઈને એક લોંગ ટર્મ એક એક્શન પ્લાન સાથે કોર્પોરેશન આવે અને એમાં માન્ય તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળી અને આપણે સરકાર સમક્ષ કોઈ વધારે રજૂઆત કરવાની હોય, વધારે સહાયની માંગણી હોય તો એ પણ એક ટીમ સાથે આપણે મળીને આપણે કરીશું. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. એટલે સાંસદ કહી રહ્યા છે કોર્પોરેશન સાથે વાતચીત કરવાની, પણ આ કોર્પોરેશન ઉપર ભરોસો કેવી રીતે મૂકી શકાય? અહીંયા હરણીકાંડ થયો તો એ જ આ વડોદરા મહાનગરપાલિકા છે જે લોકોને ડૂબાડવા મારવા માટેના પરવાના આપે છે. 13 ઇંચ વરસાદ પડ્યો માન્યું, પણ એ 13 ઇંચ વરસાદ નહીં સાહેબ, 30 ઇંચ વરસાદ પડે તો 4 દિવસે તો પાણી ઉતરવા પડે. આ હોશિયાર કોર્પોરેશને પ્લાનિંગ એવું કર્યું છે આડે ધડ કે ક્યાંયથી પાણીનો નિકાલ નથી થતો ને એટલે 4 દિવસથી આ પાણી ભરાયેલા છે. કોર્પોરેશન સાથે કઈ રીતે સમાધાન લાવશો? સયાજીરાવ ગાયકવાડે જ્યારે 100 વર્ષ પહેલા વડોદરા વસાવ્યું ત્યારે ગમે એટલો વરસાદ પડે એવી 7 તળાવની સિસ્ટમ હતી કે ક્યાંય પણ પાણી ન ભરાય. એ 7 તળાવમાં થઈ અને શહેરની બહાર પાણી નીકળી જાય એવી સિસ્ટમ હતી. એ સિસ્ટમને ફોલો કરવાના બદલે આખી સિસ્ટમ બંધ કરી દેવામાં આવી. એ કાંસ અત્યારે બંધ પડી છે, ઉકરડા જેવી થઈ ગઈ છે અને એ જ કારણ છે કે વડોદરામાં પાણી ભરાય છે. ને એની સાથે સાથે જ્યારે પણ વરસાદ આવે ત્યારે હંમેશા એક સમસ્યા ઊભી થાય છે ને એ છે રોડ રસ્તા ધોવાવાની. આમ સવાલ પૂછો તો તંત્રના જે શાસકો હોય એ જવાબ આપે કે તો રોડ ડામર અને પાણીને વેર હોય એટલા માટે ધોવાઈ જાય. 13 ઇંચ વરસાદ પડ્યો છે, કુદરતને દોષ આપતા થઈ જાય, પણ પોતે કેટલું આમાં મિલીભગત કરી છે કે કેટલી ખાયકી કરી છે ક્યારેય કોઈ ન બોલે. સ્વાભાવિક છે, કયા મોઢે બોલે, પણ એનો પુરાવો હંમેશા કુદરત આપે છે કે ક્યાં કેટલી ખાયકી થઈ છે. વરસાદ પછી વડોદરાની અંદર આ દ્રશ્યો, વડોદરાના આ રોડ રસ્તા ધોવાઈ ગયા છે. પારાવાર મુશ્કેલી, પારાવાર હાલાકી લોકોને, પણ કોને પડી છે? પડી છે તો માત્ર ને માત્ર ગજવા ભરવાની. દર વરસાદની સિઝનમાં આજે આપણા પાછળનો એરિયો જોઈ રહ્યા છો એ વરસાદના પાણીમાં દર વર્ષે ધોવાઈ જાય છે. આગળ એક ડવડેક આવેલું છે, એ જે બે ભાગ છે ત્યાં દર વર્ષે પાણીના વધારે વહેણના કારણે, પાણીના ભરાવના કારણે જે રસ્તો છે દર વર્ષે ધોવાઈ જાય છે અને ઘણા એવા નાગરિકો પડે બી છે, ઘણાને વાગે બી છે. અહીંયા સિગ્મા કોલેજ છે, પાયોનિયર કોલેજ છે, તો સ્ટુડન્ટો બી ઘણા તકલીફ અનુભવે છે, સ્ટુડન્ટો બી પડતા હોય છે અને આવી ઘણી તકલીફો અહીંયા ઊભી થતી હોય છે. પાણી ઉતરી ગયા પછી બી સમારકામ ધરાતું નથી. એનું કારણ છે કે અત્યારે સમારકામ કરીને બી મતલબ નથી. બટ જો સમારકામ એ લોકો પહેલા કર્યું હોત, આની સાવચેતી પહેલા લીધો તો આજે આટલી બધી મુશ્કેલી વડોદરાના નાગરિકોને વેઠવી ના પડતી. વડોદરા શહેરના છેવાડે આવેલું સયાજીપુરા ગામ અને આ સયાજીપુરા ગામ આજવા સરોવર જતો આ મુખ્ય માર્ગ છે ને ત્યાં સયાજીપુરા ગામ છે. આજો ચોકડીથી તમે જો નિમેટા તરફ જતા હોય તો આ માર્ગેથી પસાર થવું જોઈએ ને ભારે વરસાદના પગલે લગભગ 1 કિલોમીટરથી વધુનો જે રોડ છે તે અહીંયા ધોવાઈ ગયો છે અને આ પરિસ્થિતિ એટલે અહીંયા બદતર છે કે વાહનો લઈને જવું પણ એક મુશ્કેલ છે. 10 કોરી અહીંયા નાખવામાં આવી, પરંતુ એ 10 કોરીનું પણ અહીંયા પાણીમાં ધોવાણ થઈ ગયું છે ને તેના કારણે લોકોને અહીંયા હાલાકી ભોગવવાનો અહીંયા વારો આવે છે. સાહેબ તકલીફમાં તો વાત જવા દો, રોજના 25 માણસો પડે છે અને રોજ કોર્પોરેટ હમણાં જ વડોદરાના રોડ રસ્તા બતાવ્યા અને આ બાજુ નવસારી જિલ્લા તમે લો કે પછી સુરત, બધે જ રોડ રસ્તાનો સોથ વળી ગયો છે ને એમાં પણ પૂર્ણાના પૂરે તારાજી વેરી છે. કારણ કે નવસારીમાંથી પૂર્ણા પ્રચંડ વેગ સાથે વહી હતી અને સુપા ગામ નજીક પુલ ધોવાઈ ગયો છે. પુલ જોખમી બની ગયો છે. પુલની રેલિંગ તો ધોવાઈ જ ગઈ છે, સાથે જ પુલ ઉપર પણ ગાબડા પડ્યા છે. અવર જવર માટે આ પુલને જોખમી જાહેર કરવામાં આવ્યો છે અને અવર જવર બંધ કરી દેવામાં આવી છે. કે કેટલાય ગામોના સંપર્ક કપાઈ ગયા છે. સીધા જ દ્રશ્યો મારે દર્શકોને બતાવવા છે. સીધા જ દ્રશ્યો હાલ જે આપ જોઈ રહ્યા છો એ સુપા કુરેલ ગામ જે છે, સુપા ગુરુકુલ સુપા એ વિસ્તારના આ પુલના દ્રશ્યો છે, જ્યાં પૂર્ણાના પાણીએ તારાજી સર્જી હતી. અહીંયા એક લો લેવલ બ્રિજની ઉપર બીજા બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે. એ કામને પણ નુકસાન વ્યાપક પ્રમાણમાં થયું છે. સાથે જ જે અહીંયા લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પણ પાણીની અંદર ગરકાવ થયો હતો. પૂર્ણા નદીના પાણી જે છે એ બ્રિજ ઉપર ફરી વળ્યા હતા, જેને લઈને પુલની જે રેલિંગ છે એને ભારે નુકસાન થવા પામ્યું છે. પુલની રેલિંગ જે છે, સાથે જ પુલની પિચિંગ જે છે એ તમામ જે છે એ પૂર્ણાના પૂર વહાવીને લઈ ગયા હતા. અને
એટલે આ રસ્તો બંધ થવાનું કારણ એ છે કે પાછળ તમે જોયું હશે કે નવો રોડ, એક નવો પુલ બની રહ્યો છે, પણ વર્ષોથી પુલ બની રહ્યો છે, મંથર ગતિએ કામ ચાલે છે, બજેટ વધતું રહે તો કંઈક ભરાય ખિસ્સા, બસ એ જ લાલચ આ કોન્ટ્રાક્ટરો અને તંત્રની મિલીભગતમાં જોવા મળે છે. પ્રજા હેરાન પરેશાન થાય, એમને કોઈ લેવા દેવા નથી હોતા. અને આવું જ કંઈક સુરતમાં પણ જોવા મળ્યું છે કે જ્યાં સુરતમાં વરસાદે રોડ રસ્તાની ધોઈ નાખ્યા છે, રોડ રસ્તાનો સોથ વાળી દીધો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની કેવી કામગીરી એ દેખાઈ આવે છે કે મહાનગરપાલિકા ઈચ્છે તો સારા રોડ રસ્તા બનાવી શકે છે. રાજાશાહી કાળના રસ્તાઓ કેટલાય ગોંડલ જેવા શહેરો છે કે ત્યાં આજે 100 વર્ષ પછી એમનેમ છે, પણ આ કોર્પોરેશનના તંત્રો એક વરસાદ નથી ઝીલી શકતા એવા રોડ બનાવે છે. ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તા ખોદાવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે. પરંતુ સુરત જે બ્રિજ નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સુરતના કેબલ બ્રિજ છે ત્યાં આગળ મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. ગાબડા જોઈને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ બ્રિજ થોડાક વખત પહેલા જ બન્યો છે, થોડા વર્ષો પહેલા જ બન્યો છે અને આ રીતના મસ્ત મોટા ગાબડા પડી ગયા છે. વાહન ચાલકો છે તેને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. જે મહાનગરપાલિકાની આ જે બ્રિજ બનાવવાની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે આ બ્રિજ માટે અને જે રીતના આ ગાબડા પડ્યા છે અને બ્રિજ ધોવાઈ ગયો છે તેને જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે જનતાના પરસેવાના પૈસા છે તે ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા વહેલી તકે આ બ્રિજ પાસે આવે અને કર્મચારી આવે અને આ બ્રિજને છે તે રિપેરિંગ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. વરસાદ રોકાઈ ગયો છે. આજે ક્યાંય પણ કોઈ પણ જિલ્લામાં એવો નોંધપાત્ર વરસાદ નથી નોંધાયો કે જ્યાં આગળ બારે મેઘ ખાંગા થયા હોય. કદાચ ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. ગઈકાલે એકમાત્ર તાપી જિલ્લાની અંદર ભારે વરસાદ વરસ્યો હતો, પણ હવામાન વિભાગનું કહેવું છે કે હજી વરસાદી આફતથી રાહત મળે એમ નથી. અમદાવાદ જેવા શહેરો છે કે જ્યાં વરસાદ સંતા કુકડી રમે છે ત્યાં પણ વરસાદ સારો વરસવાની આગાહી કરવામાં આવી છે. આવનાર 7 દિવસની હવામાન વિભાગની આગાહી શું કહે છે જુઓ. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर. और जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. એટલે આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ સારો વરસે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. પણ પાછલા દિવસોની અંદર જે વરસાદ વરસ્યો છે કચ્છ કાઠિયાવાડની અંદર સોંથ વાળી દીધો અને એમાં પણ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના જે જિલ્લાઓ આવે છે એ જિલ્લાઓની અંદર તો જાણે પ્રલય લાવી દીધો હોય એવો વરસાદ વરસ્યો અને એના કારણે અત્યાર સુધીમાં જે સરેરાશ વરસાદ વરસવો જોઈએ એના કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. તો કેટલાક જિલ્લાઓ એવા છે કે જે હજી પણ વરસાદ માટે તરસી રહ્યા છે. ક્યાં કેટલો વરસાદ કયા ઝોનમાં, મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 55% જેટલો સિઝનનો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. ઘણા જિલ્લાઓ એવા છે કે જે અત્યાર સુધીમાં સારામાં સારો સિઝનનો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. તો અનેક જગ્યા એવી છે, અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ જે છે તે જે વરસવો જોઈએ તેટલો વરસ્યો નથી. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં અત્યાર સુધી સિઝનનો 76% જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 74 થી 75% જેટલો સરેરાશ વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 66% વરસાદ, પૂર્વ મધ્યમ ઝોનમાં સિઝનનો સરેરાશ 34% વરસાદ, ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ જે 30% જેટલો વરસાદ જે છે તે જોવા મળ્યો છે. તો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો દ્વારકામાં સિઝનનો સૌથી 141% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. તો જુનાગઢમાં 120% અને પોરબંદરમાં 121% વરસાદ જે છે તે નોંધાયો છે. તો ગીર સોમનાથ અને કચ્છમાં સિઝનનો 75% વરસાદ જે છે તે નોંધાયો છે. અને આ જે ભારે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે પછી કચ્છ, એના જ કારણે આ બધી જ જગ્યાએ જળાશયો છલાછલ થઈ ગયા છે. તો આ બાજુ ઉત્તર ગુજરાતમાં માત્ર 26% વરસાદ વરસ્યો છે અને ત્યાં આગળ જળાશયોની અંદર પાણીની મોટી ઘટ દેખાઈ રહી છે. ક્યાં શું પરિસ્થિતિ છે આઝમ પાસેથી જાણીએ. આઝમ.
નુપુર, આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્યની અંદર સારું એવું ચોમાસાની શરૂઆત થઈ છે અને ઘણી જગ્યાઓ પર સારો એવો વરસાદ પણ નોંધાયો છે, તો કેટલીક જગ્યા પર વરસાદ નહીવત જેવો પણ રહ્યો છે. જ્યારે હવે રાજ્યની જળાશયોની વાત કરીએ છીએ ત્યારે 207 જળાશયોની અંદર 48.56% પાણીનો સંગ્રહ હાલ સામે આવી રહ્યો છે. જેના અંદર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 15 જળાશયો આવ્યા છે, જેમાં 26.28% પાણીનું સંગ્રહ હાલ દેખાઈ રહ્યું છે. ત્યાંથી આપણે આગળ વધીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર 17 જળાશયોમાં 36.66% પાણી છે. દક્ષિણ ગુજરાતના અંદર આપણે વાત કરીએ તો ત્યાં 13 જળાશયોમાં 50.34% પાણી છે. એમ કહી શકાય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ સામે આવ્યો છે, જેના કારણે આ આંકડો 50% પર પહોંચી ગયો છે. કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર 20 જળાશયોના અંદર 50.8% પાણીનું સંગ્રહ સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના અંદર 141 જળાશયોની અંદર 50.86% પાણીનો સંગ્રહ. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો એના અંદર પણ 53.67% પાણી ભરાયો છે. એટલે એમ કહી શકાય કે વરસાદના કારણે અડધા જે ભરાઈ ગયા છે, પરંતુ બીજી મહત્વની વાત જે છે કે 132 ડેમોમાં હજુ પણ 70% ઓછું પાણી છે. બિલકુલ, 32 ડેમોમાં 70% ઓછું પાણી. અને આ બાજુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજાએ જે સોંથ વાળ્યો એના પરિણામ સ્વરૂપ એક જમા પાસું એ થયું કે જળાશયો છલોછલ થઈ ગયા છે. પણ આપણે ગુજરાતની અંદર આજે વરસાદી તારાજી જોઈ, આવું જ કંઈક ઉત્તરાખંડમાં પણ થયું છે કે જ્યાં આગળ જાણે પ્રલય આવી ગયો હોય એવો વરસાદ વરસ્યો છે. ભૂસ્ખલન છે એ બેવડો માર મારી રહ્યા છે. ઉત્સવ પાસેથી વિગતે જાણીએ. જી, ઉત્તરાખંડમાં હાલ મેઘરાજા મહેરની જગ્યાએ કહેર વરસાવી રહ્યા છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદના કારણે પૂર આવ્યા છે. સાથે જ ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. બદ્રીનાથ જવાના રસ્તા પર પણ ભારે ભૂસ્ખલન થવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક નદીઓમાં પૂર આવતા મકાનોમાં અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સાથે જ નદીઓના પાણી ઘૂસી ગયા છે. લોકો હાલ હેરાન પરેશાન થયા છે. સાથે જ વરસાદના કારણે જે કેળસમાં પાણી ભરાયા છે, આફત આવી છે, તેમાં તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં તંત્ર દ્વારા 106થી વધુ લોકોને હાલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. સાથે જ રેસ્ક્યુની કામગીરી છે તે ચાલુ છે. ત્યારે આગળ વાત કરીએ તો પાગલનાળા અને ગુલાબકોટીમાં ભૂસ્ખલન થતા રસ્તાઓ બંધ થયા છે. સાથે જ જાનમાનની હજી કોઈ ખતરાની કોઈ માહિતી સામે નથી આવી. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ફરી એકવાર નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. નીતિ આયોગની બેઠક દિલ્હીમાં મળી હતી અને મમતા બેનર્જી પણ તેમાં ગયા હતા, બધા જ રાજ્યોના મુખ્યમંત્રીની જેમ. પણ એમણે આરોપ લગાવ્યો કે બીજા રાજ્યોના મુખ્યમંત્રીને 20-20 મિનિટ બોલવા દેવામાં આવે છે, મને માત્ર 5 મિનિટ આપી અને માટે વોકઆઉટ કરીને નીકળી ગયા હતા. તો નિર્મલા સીતારમણ નાણામંત્રીએ તેમના ઉપર વળતા પ્રહાર કર્યા છે. बंद करके रखा, अब रोड बंद करके रखा. ऐसे कोई गवर्नमेंट नहीं चलता है. आपको डिस्क्रिमिनेट नहीं करना चाहिए. If you discriminate between your party to other party, then how the country will run? When you are in power, you have to take care for all. You cannot discriminate between boys and girls. मैंने जो बोला, एक मिनट बोला है, उसको बाद में माइक स्टॉप कर दिया. मैं बोलने चाहते थे आउटरोबाद, लेकिन मेरे को बोलने के लिए वो 5 मिनट में स्टॉप कर दिया. Honorable Chief Minister of West Bengal, Mamata Banerjee, was here attending the Niti Aayog meeting, which is being under the chairmanship of Honorable Prime Minister. We all heard her, even as she spoke. Every chief minister was given an allotted time, and that was displayed on the screen which was present before every table. We could see 2 tables would have a screen before us, and we could see before us the respective chief ministers speaking. So did we watch so many chief ministers speaking, as was Mamata Banerjee ji also speaking. But apparently she is now conveyed to the media, or conveyed through the media, that her mic was put off. That is completely false.